આજુ બેચું રાયડો વાયો પણ આમાં એક લોસો છું યુરિયા નોશું તું પણ જુઓ વધુ ના એટલી હવે યુડીપી મસાલો નાખવું પડો એમ તો છે ને આખા ક્ષેત્રમાં હું વખોણું આ બધું ક્ષેત્ર આપણું જ છે બધું આપણું જ છે બરાબર એટલે રાયડા વાયો યુરિયા નોશું તો ખૂબ નોશું તો પણ ઉધું ના અને એક મારે કપાસની સિઝન સારી ગઈ હતી બરાબર હાલ જ છે એ સારી ગઈ હતી પણ એમાં લોચો થયો આજુ બેટું કપા 2.5 લાખનો કપા જો હતો પણ એક લોચો જો પેલો કમસીડો આવી અને 1.5 લાખ રૂપિયા ઉછીનો લઈ ગયો અને કે તની 1 મહિને આવી ગયો આ 12 મહિનાથી હજી આવ્યા નહીં પણ આ જુઓ ભગવાન માતાજીની કૃપાથી રાયડો આવ્યા જોવા વાળા જોતા રહી જા બળવા વાળા બળતા રહી જા વાહરે મારી માતા અમે તો રાયડો ઉગાડ્યો મારું બેટું હવે એક જાડો અમારા મહેમાન આવવાના છે મહેમાન આવવાના છીએ એટલે આમ તો હગ પણ ના જ છીએ પણ કમશીભાને આઠું આવવાના છે કે આમ કંઈ નોખશું ને આઠું ભાઈ પૈસા દે એટલે આઠુંને હાબકાવો પડશે કંઈનો હું એને ઘેર જઉં કમશીના કમશી કે મારા આઠું પૈસા 1.5 લાખ રૂપિયા આલ્યા પણ આ તો તું નહીં વાલા કે હું નહીં આજે વસ્તી જોશે આજ તો વસ્તી જોશે કે આ વાસીભાઈ કેવી માર ખાય છે કેવું મારે છે અને જુઓ 1 2 3 4 5 વીઘા જમીન છે પણ એ ઉછેર આલું છું ખાલી આમ હું રાયડો વાવું છું રાયડો આ ફેર તો જબરો ઉજ્યો છે એટલે આ સિઝનનો લીલા લહેર થશે અને જિંદગીમાં જલસે જલસા પડી જશે એ પૈસા નહોતા તો અમે અડાણી લાયા પૈસા નહોતા તો અમે અડાણી લાયા હજી ઉધી પડી નહીં ચા ખાડ મારે વસ્તી ભગવાનની કૃપાથી આટલું લીલા લહેર તો છે પણ હવે પેલા કમસી છે ને આવવાનો હતો અહીંયા કમસી અહીંયા આવવાનો હતો એટલે હવે આવે એટલે 1.5 લાખ રૂપિયા માગું અને એનો આઢું આવવાનો છે એટલે આઢુંની વાત હમણાં શીરાનું શીર શાખાનું શાક શીરાનું શાક ને શીરાનું શાક આપજો કેરીયું તૂટતી નહીં કેમ કે આ રોણાનો હાથ અડ્યો હતો હવે હે ને મારે વર રાખવા આવવું પડશે પૂંડરા વધી ગયા છે માર જેવડા માર જેવાની એટલે મારા જેવડા ઊંચા લગતા લગતા આવી છી તમને નહીં ખબર પડે જુઓ હવે મારે 2 નોકર છે હોય માર જેવાની એટલે માર જેવડા છે એને વરે રાખવા પછી પેલો વાસીડો હોય પીરોમાં આવે છે રૂ વેડવા આવે કાલ આવ્યો હતો પણ એના મું છે ને 1.5 લાખ લીધા એટલે એને હાલવાના નહીં મારે કેમ કે મારો હાથ મું યાદ દીધો 50,000 જ આવ્યા પણ એને મું એમ કીધું કે 1.5 લાખ આવ્યા જે ટેલેન્ટ હોય ને ટેલેન્ટ યુ આર ટેલેન્ટ યુ નો ટેલેન્ટ એ મારા પાસેથી શીખાય છે મારે તો ખબર પડે કે કેટલા ભૂલી ગયો ચલો હવે આપણે પેલી વખત દો કે ये रूने ठेलवी पड़ी थी मार मार नौकर ले जो हेड़ो यहाँ करंट है करंट हम करंट रखते हैं हमारे जैसे चोर आते हैं ना मेरे जैसे करंट आया दशपन क्यों तो अरे मिलवा वालो मुझे तो करंट मिलवा वालो पर यार करंट जो झटको है आखू शरीर दुखावा उपड़ी से લીધા પડે કેમ કે વાઘની કોઈ ના થાય વાઘ એટલી વાઘ બધા એમ કહેતા હોય કે તમે નાતા નહીં એટલે તમે એક ડાયલોગ તો વવડે જ હશે કે વાઘ કુદા નાય ના જેમ કે વાઘને ઢાળ આવે ને એટલે જેમ કે વાઘ હું છું કુદા નાના એટલે ખબર એમાં ઘેર જવું પડશે પગી હળસ્યો સોપડવો પડશે પેલું હરસ્યું સોપડવું છે કુદા દવાની કરવી હર્ષાની એવી કરવી છે કરમ તો આ છે ચિયા દશ હું જ હતો મેળવા વાળો પણ હું ઘેર દોડ મુડા સોલાઈ ગયા છે હા તું આવતા
હમણાં કહે છે પણ અડસિયા ઝૂંપડાથી એને લાગશે કે નક્કી આવ્યો હોય ને આ મેલો ચોક વળગીને આવ્યો છે એટલે હું વળગીને નતો આવ્યો ચોક વાયરી વળગીને આવ્યો રંગ બેચમાં રૂપિયો નહીં માપા હા ક્યાં ગમના ભિખારી તમે ભિખારી જોતું લાગે છે કેમ પૂછી એટલે આ ઘર માલું છે તમે મને મહેમાન લાગો છો અરે મને ઓળખતા નહીં મહેમાન તો કમસીમાં હાટું પસાર કરીને લઈ જતો બોલો હા રામ રામ મારે ઓળખ નહીં પડી મારે પેલું પોતું કરવાનું છે આવતા રહેજો અલ્યા ઓને પોતા મને મન થવા મજામાં મજા પણ હું તો ઓળખતો ને ડાયરેક્ટ મને તમને આ ગુમમાં હું જોયા નહીં મુસ્કુરાતે તમે પેલા રહ્યા આ પેલા ઓળખો તો આ પેલા વાજી હોય પછી મોબાઈલ ને તેલ હરજી પછી ચોપડી દે નોમ કો મને નહીં આવડે નોમ જેમ કે આ ગુમને પેલો વેળા પૂછ્યો રહ્યો ને યા ભૂસો એ બધું મને ના આવડે નોમ કો ભાત નોમ કો નોમ તમારા ગામના છીએ મને તો કહેતા થઈ રહ્યા સરપંચ થી તમારા ગામના કમસી બા ચા કૂતરીઓ ગણતો નહીં કૂતરીઓ અલ્યા તારી કમસી કૂતરીઓ આટું જો સરપંચ તો હું એકદાર ઉભો રહ્યો પણ પાડ્યો તો મને સરપંચ હવે તમે ઓળખાણ ના પડી ઓળખી ના પડી કમસી બાનો આટું રોમ 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 ખરો ચાલ્યું હા હવે મારા પૈસા આવશે પૈસા લે હું તને આલું એટલે મારા ક્ષેત્રમાં ઘર છે અહીંયા ઘર નથી અહીંયા ખાલી છે ને અહીંયા અમારા આટું ક્ષેત્રમાં રહે છે તમારે આઠું નવું ઘર કર્યું તું તો મજા વટો સારું હતું ચાલ કશો તો તમે આ પેલું બધું શેઠું લેવા આવું કારણ મેં 50,000 રૂપિયા તો લાયા એ હજબી પૈસા હું વાસી મારું નામ કહેતા ઈ તો પણ પેલા મારે વાસી મને ના ફાવે એસી ફાસી આધુ આન તમન તમે પણ પરોણો હા આવા વાઘુરેલી ના તમને આવા દોડથી બેન ફાસી ચડાવવાના છે ખબર ત્યાં હું તમામ તમે મારા મહેમાન છો આ તમે પેલું ખોલો કરી મહેમાન છો તમે ઉવે પેલું ખોલો કરી ના ખોલું તો કોકનું છે અમારું નથી આ તો ખાલી બેહો હું તમને પૈસા આલું તો વરાશ તને ગड्डा આલું આ તો આવ્યો વાસી હા શિબાનો આજો આ તો આવો તાકો આ બંડો દીવ એટલે તમારા માટે લઈને આવ્યો તમને ચા પીવડાવો જ પણ ચા નહીં પીવડાવો તમારે કોઈક અલગ કરાવવું છે મેં નવરા કાગળિયા ભરેલ થઈ જાય પૈસા તમને 70 રૂપિયાની બરફના પેડા ખાધા કોઈ હે બરફના પેડા ઉવે બરફી ના પેડા હું તારા ભાનિયા ના ખવડાવું ખાસ મારા મિત્રો કામશી ભાઈ એવા ગોડા એટલે કામશી ભાઈની વાત ના થાય કેમ કે એને કોઈ કામશી ભાઈ આવી રહ્યા છે ભિખારી તો હાલું મારા આઠું તમને નહીં ખબર આગેવાન મારા આઠું તો આગેવાનમાં ઉતરવું છે આગેવાન તો હું છું મારા આઠું એમ કહેતા હતા કે પેલા વાસી ભાઈ ને આખા ગામમાં મરી ગયેલું કોઈ કૂતરું માથા દોડી ભરી હોય આખા ગામમાં કોઈ માથા ભરી હોય તો સિર્ફ વાસી ભાગો ચુના જતા હૈ આગેવાન સર સાહેબ શ્રી હું છું તમે કૂતરા અને 50,000 તમારા પાસે માગું છું અને કમસી છે ને કમસી એમ કીધું તું કે 1.5 લાખ રૂપિયા હાજુ ના લ્યા પણ કમસી છે ને કમસી ગેમ રમી ગયો 1 લાખ રૂપિયા પાય છે પણ મન તો એની હા વજના ચરબા ચીડી ના ખેવા આઢુ ના કમસી ને આઢુ છે માથા ભારે કમસી ધારે એને મારે આઢુ એનથી કૂતરા ભાળે આ તો કામસી કૂતરું ભાઈ ઓળખતું નહીં કામસી તો હું ઠગોળ્યો ચોક જાણું ફગડો ને તમે કપામાં રે એ પેલું ઈરેશ્યું તેલ નાખે ઈરેશ્યું નીલા હરશું નો આગળ હરશું કમસી ગોળો ના આઠું તો એનથી પાગળ મને 25% લાગે છે ચમ ગોડાયા કરો છો હડો આપણે હું મારા આઠું ની દઉં તમે બોલો પૈસા નું હાલ વાત નહીં થાય એ ના બાજુ પછી તા હું હાજુ વાહ હા આ જતા ના રહેતા આ 25% છે ઓર રાખજો જતા ના રહેતા આજે તો મીઠીપા કાઢવાનો છે ના દઉં એન જો ખબર છે ગુંજી ના હાલું હું દઉં આઠું ની મારું બેટું જતા રહો મારું બીજું આપજો મારું બેટું હવે કમસીના એ જઈ અને પૈસાનો ક્ષેત્રમાં ઓળ પાડવો પડશે ને કે ક્યાં ના ક્યાં હુઆ માય પ્રોબ્લેમ ઇઝ માય મની ઇઝ અ પ્રોબ્લેમ
અવાજ ના કર જા ચો જોશો અહીંયા આવો ચો જોશો અમે કમશી લાલા ચો જોશો ભિખારીઓ ડોલા તારો હાથું આવ્યો મુજે છે તું મર્યો તે બાયો અતારે બા એનું માતી છે બાપડા મૂચે તો- ગરીબે બધું ખાડા પડ્યા હતા પછી 50,000 રૂપિયા ભિખારી પાયું પણ 1.5 લાખનું વ્યાજ લ્યો 3% વ્યાજ ગણો તો કચ્છો હતો નહીં એટલે હવે આવી દીધો પૈસા નકે રોણો રાયડો થઈને આવે છે તમારા ઘરે શું કીધું નીકળો નહીં આલું તો તમે શું ખાડી લે હો ડોલા જતા રહો હા રેડી માથા ઉપર થોડી હું પાગલ થવાની એક્ટિંગ કરું અમે પાગલ છે હે ડોલા તો માર્યું તું હલવે આ તો આ દીધું માર ભાઈ અંકલ મને લાગે છે કે હવે વસ્તીને એમ કેવું પડશે ગામવાળા કે અકસ્માત થઈ ગયો એટલી વાદી દઉં ઇંગલ વાદી લાડવો કાઢ તારા પેટમાં હટ મારું બેઠું ક્યાં ના જાને મને લાગે છે ને કે ગોડું થઈ જશે ક્ષેત્રમાં કોઈ ભાવતું નથી એટલે મને સડકવા દે પછી એના ઘેર ને એમ મેથી ભાગ મારા 1.5 લાખ રૂપિયા હવે તારો હાથું આવી હવે તું છે ને હોય અંકલ માં 10 રૂપિયા થયું તું થોડી મોની અંકલના 10 રૂપિયા હોય છે કશું કુંચી ખાવા નથી ના રાયડો ઉગાવ રાયડો હા તો શુકલું બની ગયું હા જા કાઢ જાકીન કે લા ઉઠા ના કાઢ મુજે દાદા એ દોહા સગડી વાડી મને લાગે છે તું નાટક કરે છે ચાલ મારો જેકુનો અસરરૂપ પણ મને એવું લાગે છે અંકલ અંકલ જો પૂંછડામાં તું જાય અંકલ હું રાયડો જોઈને તું આવું અંકલ મેધી બેક અંકલ ખાલી એક્ટિંગ તો આપણી છે ને વાઘ કિંગ વાઘ પણ જવું પડશે થોડીક એક્ટિંગ કરવી થોડીક વાર એક્ટિંગ કરું તો પૈસા ભૂલી જાય મજા આવે આ કેસરી સારું કેસરી છે ગોલ્ડ સુપારી સ્વીટ આડો એ મારા જીવ તારે નો બેર કશું લાગે એક થાપ મેળું ને તો આઢું ને બાડું બધું નીકળી જાય આવો મને લાગે હળી ગયેલો છો ને એને હવે શું કરું હા આડો ઠંડો ગજાડો થઈને શાહરૂખ ખાય છે શાહરૂખ કોઈ ખાવાની વસ્તુ છે ખાવી હોય તો મેડમ ખવાય ઈ મેડમ નહીં મેડમ પડી એના કરતાં આંટી ખાવાની એ લા ખંડો ગજાડો બોલમાં કોઈ વેલ્યુ નહીં અને કશું રહું શું કરે એ પૈસા ક્યાં પૈસા હું ગોડો છું હું એને પાસે માગું છું મારા પાસે માગે 50,000 હું પેલા ડોલા એમ કીધું કે 1.5 લાખ તમને આલ્યા છે એ ફસાયો મને ફસાયો હું ફસાણો હોય એની વાત કરતો નહીં કે હું તો ફસાયો ફસાણો હે એ બરાબર એ ડોહો એમ કહેતો હતો કે તું તો શું આગેવાન નહીં ગમનો જૂઠું બોલતો શીશો છે લી ના તું કે ઝરપાણની હું મારા બાપા ઘરનો આગેવાન હવે આ તો સમજાણું ને કે બહેરું તોડી નાખ્યું છે શું બોલ્યા વાસીબા આબાના શું હોય વાસીબા મારે છે ને મને વાસી હાથમાં ખણ આવે છે હાથમાં એ તારો મોટો હાથું છું તું હાથ ઉઠાવે છે શરમ આવે. મગર પૂછવું પડે અચ્છા વગર આ જીરાફ જેવો લાગે છે કોકની વાત કરે મારે વાસીબા નહીં થતા છે મને ખબર છે હું દિલથી બોલું વાસીબા એને ભગવાન શું આપો તો અમે વાપરેલો જ નહીં એટલે બોલ હેડ એને બોલાવતો હોય એને બાર બોલતા હોય રાખી વલ્યો વાસી વલ્યો ઉઘરણીઓ વલ્યો એ આવો વાસીબા બાસો તે અપને મો કરતા નહીં અંકલ આવો હાય કેમ આ વાસીબા આમ કરે છે આજકાલ નતો કરતો હોય અંકલ તારો બા હું હન્યો હાલત કરવા માંડ્યો આ તરસ એ અંકલ સોની મોની આ ટૂંપો પરનું આલ્યું હોય ને તારા ઘેરનું ના હોયનું પણ આ પૈસા ના ખુશ ટૂંપો આલ્યું તો તને એ બેટું નખરા મેં જ અહીંયા નખરા મેં નહીં અને હું કે ખબર કે હું વાસીભાઈ નખરો કઈ ના આવું પૈસા કરવાના તમારા બેન પૈસા વાઘ પકડવાનો વાઘ તો ઝાડમાં ફસાણો છે ને પેલો વાસી આટલું હોય ને તારા ઘરનો એ કોઈ બી મારા હાથ પર આઠે મારવો હોય તો મારી પણ મારા આઢુને જ મારજી
સોડા નહીં આવું મત. હું જેકુ આવ્યો એ લગવાના ઘરનો આવ્યો ભાઈ ઘરનો માતા જેકુ એ આવો રે એ બુઆજી બાર જબડા બેસો લા નાક જ જાકુ માર આખી વોચ તું પડી બેન જશે બનાવી તું મને બેન બનાવી બુઆજી તમને વાળી કેટલા કીધા એ તમન બેન મુઈને બનાય ભગવાનની બના તું રાખી યાર તું સનો મારા આડો પૈસા જનો સનો નહીં આસુ બનાવ આ ફોટો ફૂટી જા એ વાઘની કની મારો વાઘની હું એને મેસી પાકા નહીં વાઘની મારો તું જીગર જાન હું જીગરી અમે બઅહીંયા આવીએ તો હું હૃદય હું એ પરફેક્ટ વાત આપણો अभी तेरे नाम का शी पाड़ू એ अभी मेरा असल रूप चालू कर મારો જ મારે પણ મારા पता के ना कु है બીજા જન્મમાં આર્યો આડો જે પૂંછડામ ને વાસીડો કૂતરો જે પૂંછડામ મને માઈનો છે વરાળો એ આ નખરા કર એટલે તું આડો મારો કોઈ દાડો વાઘ નાખડો ના કરે આજે છે ને આજે એક સમાચાર આવશે ભવ્ય ભાસ્કરમાં અને એવું થશે કે આધુનિક અને ગોમનાઈ માર્યો વાસી રાકે મરી જાય બારો બુડો આબા આડો કેન બનાવ આધુ બધું હલગાઈ ચૂઈ છે આ વાઘ છે મસ્ત રીતિ મુરે વાલી આ મત કર આ નાટક કહેવાય હો નાટક કહેવાય હો નાટક તારો ના કરે હું વાજી બાન હું કેવું છું વાજી બાન ઊંધું પડો એ ઘંટા જો તમારી લે કઈ કર તું આડો હોય તો આપણો ગમે તે થાય મારા પૈસા જો ગમે તેમાં પૈસા આલો આજી વાત છે બર તઈ બે જો મરી જો બે તો આ સંપલ આલો સોરી પારો ના પારો એ બારો બુදුર બારો બુઝુર બુදුર એ બા બધું રેડી પણ આ અમાર આયો ડાયરેક્ટ આ મુ મંગો ભીખ મંગો ભિખારી તું રી બે નાટક આ સોચ રાખો બસ આવે તારે એ બસ હવે યાદ ચા વાજો ચલો મારું બધું બોલી ગયું એ હવે મારે ભાવ તમે કોઈ દાડો ઓય થાપ કાઢી હતી ઓય કાઢી વાપરજી. પણ આ નાક ઉપર કાઢી જે તું હું ગાંડો થઈ જાઉંગા હવે 1 લાખ રૂપિયાનું કરાવું તમારું પારો દાવ તું પારો તું છે આ એ બુදුર ખામો રે ઉગો સાહેબ ચાર નહીં તમે સાહેબ ભાવ ભિખારી કો કોણી જો કીધું તું હું એ બાતરા લઈ ગયો છું 1.5 લાખ લાવો યે કોને ટુંપો આલે હું તો 50,000 લઈ ગયો ને મકાન ધંધા એ બહુના વિફરેલા લે એ ભાવના વિફલેલા આવી ભાવના ના અમાર ભેંસનું લાવો તો ભેંસનું દૂધ આ સાઈડમાં મેળવા જો નકર લોચો થઈ જાય જો હવે આવી જો જેના બાપી સવાશેર ધોણ કાઢું હોય એ ના ખાતા હવે આવી જોડો મારા 1.5 લાખ રૂપિયાની 1.5 લાખ લે એ ઉભા સમાધાન કરો ઉભા તું નીકળી ગયું ઉભા ક્યાં મરી ગયો એ મને વાગની તારે અહીંયા લઈને આવ તેલ ને હરજી બધું એના બૈરામ કહેવાનું સો આપણે જાચી ભાઈ તો મારા કહેવાનું છે મન તમે બે મારી જો મારી ગયો સો મારી ગયો તમારા ગોમ પેલા ઠેકાણો છૂટા સંપલ મારતો તો તો તે ને બધે ઠેકાણો રાખો પછી બીજી વાત થઈ ઈ ધોચડે હો ને કરતો તું હે 50,000 લે એટલે અમે ધોચે બોધવાનું પટ્ટો લાવો માની ખાખડી રબર ઈ એવો ગંડો છે મજી સોડા છે હા. સોડા છે હારું હે આપણે હારું હવે આપણે ના આડું વાડું ખતમ તું કૂતરો હે યાર હું તને ના, ના. કૂતરો કેવું કૂતરો એમ તમે પેલા ડેલે જ વળશો હું તમારું કેવું સ્વાગત કરશું ખબર કે કૂતરો આડો આવ્યો હું શું ખબર રોટો નથી દૂધ ને રોટો પણ હું આવશું જ નહીં શું કહે ના મારે ક્યારે ને હરશું લગાવવું પડશે ખાલી આવે